હા શું તમારી માંગણીઓ છે? કલેક્ટર પાસે શું માંગણીઓ મૂકી છે? સામે જોઈને બોલજો. ઓસોપી માટે એના નિયમ એવા છે કે સોલ ટેક્સ. હવે સોલ ટેક્સ એવી વસ્તુ છે કે જમીન આના યોગ્ય છે કે નહીં, તો એ જમીન અમે તો અત્યારે ભાડે રાખીએ છીએ. સમજો કે એક પ્લોટ વાઇઝ અમને આપવામાં આવે છે અને એ એક પ્લોટ ઉપર અગર જો અમે આ કરાવવા જાય સોલ ટેક્સ તો 20,000 રૂપિયાનો એમાં ખર્ચો છે. પછી છે એનડીટી રિપોર્ટ. કે એનડીટી રિપોર્ટ ક્યારે કરાવવાનો હોય કે જ્યારે કોઈ પણ વસ્તુ 5 કે 10 વર્ષ માટે એક જગ્યાએ લાગતી હોય તો એના માટે યોગ્ય છે. અમારે તો સમજો કે આ મેળામાંથી ઓલા મેળામાં બધા રિપોર્ટ થતા જ હોય છે. એટલે અમે તો સમજો કે ગુજરાત નહીં, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જેટલા સ્ટેટ છે ત્યાં ફરતા હોય અને અહીંયાના તમામ અધિકારીઓ, સૂક્ષ્મ અધિકારીઓ આને ઘડી ઘડી ચેક કરતા હોય છે. અને જો અમારી રાઈડ યોગ્ય ન હોય તો અમને બીજા મેળામાં પરમિશન જ નથી મળવાની. હજી હમણાં જે ટીઆરપી ગેમ ઝોનનો બનાવ બન્યો એ પહેલાં અમારા ચકડોળ ચાલુ જ હતા અને અહીંયા અમે બધાએ ફિટનેસ લીધા જ હતા. પણ જ્યારે જ્યારે કોઈ પણ આવો બનાવ બને છે, જેમ કે કાંકરિયા, પછી હરણીકાંડ, પછી આ ટીઆરપી ગેમ ઝોન, પછી ઝૂલતો પુલ, જ્યારે કોઈ પણ બનાવ આવો બને ત્યારે સમજો કે એનો જે કાયદો કડક બને તો એ અમારા માટે પણ બની જાય છે. બનાવ બને છે પરમેનન્ટ પાર્કમાં અને મરી જાય છે અમારા જેવા મેળાવાળા, જે સામાન્ય મધ્યમ વર્ગના માણસો છે કે જે મેળા કરીને એનું રોજીરોટી ચલાવતા હોય છે. તો અમારે સરકારશ્રીમાં એવી એક રજૂઆત માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય ગૃહમંત્રી સાહેબ તેમજ માનનીય રાજકોટ કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ, એમને ખાલી એટલું મારે કહેવાનું છે કે એનડીટી રિપોર્ટ જે છે એ જો કોઈ એક 10 વર્ષની લીજ માટે લાગતું હોય કે જ્યાં 10 વર્ષની સરકાર લીજ આપતી હોય એના માટે છે. સોલ ટેસ્ટ એના માટે છે. અમે તો ભાડે જગ્યા રાખીએ છીએ અને સરકારશ્રી આ મેળો કરે છે. ક્યાંય નગરપાલિકા કરતી હોય તો એ સોલ ટેસ્ટ એ લોકો કરાવી લે, કારણ કે એ લોકો જગ્યા જ્યારે જોતા હોય કે અહીંયા મેળો લગાડવો ત્યારે એ જગ્યા એ મેળા માટે યોગ્ય છે કે નહીં એ લોકોએ પહેલાં ચેક કરાવેલી જ હોય ને. અને અમે કરાવવા જાય તો પર રાઇડ દીઠ અમારે 20,000નો ખર્ચો, અને અમે આ એનડીટી રિપોર્ટ કરાવવા જાય તો આખો ચકડોળ, એનડીટી રિપોર્ટ એટલે આખો ચકડોળ તમારે ચેક કરાવવાનો હોય. આખો ચકડોળ તમે ચેક કરાવો એટલે ઓછામાં ઓછો 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે. બીજું કે સમજો કે હમણાં ટિકિટના ભાવ છે એ 40 રૂપિયા પાછા કરી દીધા તો એ 50 રૂપિયા હોય. જેમ પ્લોટની પ્રાઇસ વધે એમ 50 રૂપિયા હોય. બીજું કે અમે 2 પ્લોટ સાથે લીધા તો 3 રાઈડ લાગવી જોઈએ. અમારી સરકાર પાસે એવી માંગણી છે કે પહેલાં તો આ જે નિયમો બનાવેલા છે, જે નવી ઓસોપી આવી છે એની અંદરથી અમને 2 આ મુદ્દા વાત કરી દો. અમે એમ નથી કહેતા કે બધાય મુદ્દા અમને વાત કરી દો. એક તો એનડીટી રિપોર્ટ અને બીજો સોલ ટેસ્ટ. અને ત્રીજી વસ્તુ અમારી એ માંગણી છે કે એ લોકો એમ કહે કે ભાઈ તમારે અહીંયા ફાઉન્ડેશન ભરવાનું. તો કોઈ પણ ફાઉન્ડેશન જ્યારે તમે ભરો તો 5 દિવસ એ ફાઉન્ડેશન ખોદવામાં તમને લાગે પર રાઇડિંગ, અને 10 દિવસ એને સુકાવામાં લાગે. કોઈ પણ સ્ટ્રક્ચર તમે બીમ કોલમ ભરો ને એટલે એને 10 દિવસ પાણી પીવડાવો, એને જોવો. 10 દિવસ પછી અંદર જામી જાય. સમજો કે એ જામ્યા પછી તમે 10 દિવસ ઉપર એની ઉપર લોડ મૂકી શકો. 10 દિવસ પહેલાં તમે લોડ મૂકો તો એ તો અંદરથી પોલું રહી જવાનું છે. એના કરતાં અમે જે વર્ષોથી આ ચલાવીએ છીએ પરંપરાગત લાકડાના ગુટકા, કે લાકડાના ગુટકા કેવી વસ્તુ છે કે પ્રેશર આવે તો દબાય એટલે એનું કોઈ દિવસ બેલેન્સ બગડવાના ચાન્સ રહેતા નથી. આની અંદર ગમે ત્યારે બેલેન્સ બગડવાનો ચાન્સ રહીએ. માનો કે અંદર કાંકરી કે કોઈ પણ વસ્તુ ચાલી ગઈ તો એ લૂઝ થવાનું, તો એક સાઈડથી બેન્ડ મારવાનું તો એ તૂટવાના પ્રોબ્લેમ જાજા રહેશે. એટલે આજ મને તો આ સમજો કે આ ધંધામાં કરતાં કરતાં 15 થી 20 35 થી 40 વર્ષ થઈ ગયા. 40 વર્ષમાં એવડો કોઈ બનાવ નથી બન્યો કે જેની ઉપર સરકાર ઉપર આક્ષેપ થાય કે આ મેળો તમે તો અને 30 જણા મરી ગયા, 4 ચકડો તૂટી ગયા, આવો બનાવ ક્યાંય બન્યો નથી. અને આ બનાવ જ્યારે જ્યારે બન્યો છે ત્યારે સરકારે જે જગ્યા કે એસએમસીએ જે જગ્યા 10 વર્ષ કે 20 વર્ષના પટ્ટે આપેલી હોય ત્યાં બનેલો છે. હજી સુધીના ઇતિહાસમાં તમે જુઓ કે કોઈ પણ મેળામાં ત્યાં એવડો બનાવ બન્યો કે ભાઈ ચકડો તૂટી ગયું કે ઓલું તૂટી ગયું, એવો બનાવ બન્યો નથી. અને આ ટેસ્ટ છે ને કે જે 10 થી 20 વર્ષ માટે હોય ને એના માટે રાખે અને પરમેનન્ટ પાર્ક માટે રાખે. અમારા માટે કોઈ પણ કાયદામાં અમે એમ નથી કહેતા કે છૂટછાટ આપો અમને. અમે એવું કહેવા માંગીએ છીએ કે જે વસ્તુ અમારા માટે જરૂરી નથી અમને ન આપો. કારણ કે 5 દિવસમાં શું અમે એનડીટી રિપોર્ટ કરાવવા જશું, જમીનનો સોલ્ટ કરાવવા જશું કે બીમ કોલમ ભરશું? જે જગ્યા અમે રાખીએ તમે અમને 10 દિવસ પહેલાં તો જગ્યા આપો છો ઓપ્શન પછી, તો 10 દિવસમાં શું અમે બીમ કોલમ ખોદાવશું અને એનું સ્ટ્રક્ચર બનાવશું કે શું એનડીટી રિપોર્ટવાળા પાસે જશું કે ભાઈ અમારો ખટારો આવ્યો હવે તમે આને ચેક કરી લ્યો?
તો આ ખર્ચા જો અમને કરાવવામાં આવે અને જે યોગ્ય નથી ખર્ચા અમારા માટે, કારણ કે જો અમારે પરમેનન્ટ પાર્ક લગાડવું હોય તો અમે આ ખર્ચા યોગ્ય સમજીએ કે અમે પોતે પર્સનલ જ્યારે મેળો કરતા હોઈએ છીએ 3 મહિના કે 4 મહિના ત્યારે આ બધા રિપોર્ટ કરાવતા જ હોઈએ છીએ, નથી કરાવતા એવું નથી. તમે કરવાના છો કે નહીં અહીંયા તમે માંગ અમારી એ છે કે જો આ ઓસોપી પ્રમાણે મેળો થાય તો કોઈ પણ સંજોગોમાં આ મેળો થઈ શકે એમ નથી, કારણ કે આટલા દિવસમાં વસ્તુ પૂરી જ થઈ શકે એમ નથી. અને કાલે અમને પરમિશન જ ન મળે ને એના માટે, કારણ કે બધા ઓફિસર આવશે, વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ ચેક કરશે અને ચેક કરી તો અમે મેળો નહીં કરીએ. જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો કોઈ રાઈટ ધારક, હું એક નહીં પણ ઓલ ઓવર ગુજરાતમાં જે મેળા થતા હોય એ થઈ શકશે નહીં. હું એવું નથી કહેતો, પણ તમે મેળાવાળાને સામાન્ય જે પરફેક્ટ નીતિ નિયમ છે ને, હજી સાહેબ પણ મૂંઝવણમાં છે. એને અમને ચોખવટ કરીને કોઈ વસ્તુ કીધી નથી કે દિવસે ઓપ્શન છે, કેટલા નિયમો તમારે પૂરા કરવા પડશે. એમને સરકારની જે ગાઈડલાઈન છે, એસઓપી છે એ પ્રમાણે છે, અને એ એસઓપી પ્રમાણે જો અમે કરવા જઈએ તો એ શક્ય નથી. કોઈ પણ રાઈટ ધારક કે ઓર્ગેનાઇઝર આ જેટલી એસઓપીના જેટલા નિયમ છે ને એ પૂરા કરી શકે નહીં. એ વસ્તુ કોઈ શક્ય જ નથી. બીજું કે જેમ મોંઘવારી વધે એમ માનો કે જે લોકમેળાના ફોર્મ હતા એ 50થી લઈને અત્યારે 200 રૂપિયા સુધી પહોંચી ગયું છે. તો અમારી પણ એવી વિનંતી છે, અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય, આની અંદર કેટલા હજારો લોકોની રોજીરોટી હોય, તો અમને એ 40 વાળા 50 કરી આપે એટલી અમારી વિનંતી છે. બીજું કે જે પોઝિશન પ્રમાણે અત્યારે જે સાહેબ નિયમે કડક કર્યા છે એ નિયમમાં તો કોઈ કોઈ કરી શકે એવી પોઝિશન જ નથી. માટે સાહેબને ફેર વિચારણા કરી અને જે નિયમ રેગ્યુલર જે નિયમ છે એ નિયમ પ્રમાણે અમને મેળો કરવા આપે એટલી વિનંતી.